મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ડોક્ટર મધુકર એસ પાડવી અને પ્રોફેસર સતુપતિ પ્રસન્નશ્રીને રત્ન સીજી મૈડા મેમોરિયલ એવોર્ડ દ્વારા સન્માનિત કરાયા। રાજપીપળાની શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય ખાતે રત્નસિંહજી મૈડા મેમોરિયલ એવોર્ડમાં સહભાગી થયેલ અને રત્નસિંહજી મૈડા મેમોરિયલ એવોર્ડ દ્વારા સન્માનિત બે મહાનુભાવોમાં રાજપીપળા ટ્રાયબલ બિરસા મુંડા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર મધુકર એસ પાડવીએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ટ્રાયબલ કોમ્યુનિટી માટે કહેવું જોઈએ કે આઝાદીના અમૃત મહોત્સવ વખતે જનજાતીય લોકો નાયકો માટે સરકાર એ યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડી સામે લાવી દેશના અધકેરા લોકોને સામે લાવી ઘણા બધા કાર્યક્રમો અદ્ભુત રીતે થઈ રહ્યા છે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સેવેલું સ્વપ્ન સાકાર કરતી એવી બિરસા મુંડા યુનિવર્સિટી લગભગ સંપૂર્ણ તૈયાર થઈ ગઈ છે। તેવા સમયે સ્વર્ગસ્થ રતનસિંહજી મૈડા મેમોરિયલ એવોર્ડ મળ્યો છે ત્યારે ગૌરવ અને આનંદની લાગણી અનુભવું છું। વધુમાં જણાવ્યું કે ટ્રાયબલ કોમ્યુનિટી માટે ભગીરથ કાર્ય સ્વર્ગસ્થ રતનસિંહજી મૈડાએ હાથમાં લીધું હતું, જેના પરિણામ સ્વરૂપે ઘણા આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ આગળ આવ્યા છે। વધુમાં ઉમેર્યું કે ટ્રાયબલ બિરસા મુંડા યુનિવર્સિટીનો વાઇસ ચાન્સેલર નહીં પણ એક અસાધારણ વ્યક્તિ તરીકે મને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મળ્યો છે, જે બદલ ગૌરવ અનુભવ કરું છું। એવા જ એક પ્રથમ આદિવાસી મહિલા વિજેતે રત્નસિંહજી મૈડા મેમોરિયલ એવોર્ડમાં સહભાગી થતા આવ્યા છે તે થયેલ અને રત્નસિંહજી મૈડા મેમોરિયલ એવોર્ડ દ્વારા સન્માનિત આંધ્ર યુનિવર્સિટીના પ્રોફેસર સતુપતિ પ્રસન્નાશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાતની પ્રથમ મુલાકાત છે। ગુજરાતમાં મને આવકાર કર્યો અને ગુજરાતના મુખ્યમંત્રી પટેલના હસ્તે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે, તે માટે આનંદની કરી છે। વધુમાં જણાવ્યું કે હાલ આંધ્ર યુનિવર્સિટીના આદિ કવિ તન્નાયણ યુનિવર્સિટીના નવા વાઇસ ચાન્સેલર તરીકે કાર્યભાર મેં સંભાળ્યો છે, જે આંધ્રપ્રદેશની સૌથી મોટી યુનિવર્સિટી છે, જેમાં 392 કોલેજો જોડાયેલી છે। તેમણે વધુમાં ઉમેર્યું કે 19 ભારતીય ભાષાઓ માટે મૂળાક્ષરો બનાવનાર વિશ્વની આદિવાસી પ્રથમ મહિલા છું અને મને નારી શક્તિ પુરસ્કાર એવોર્ડ પણ 2011માં મળ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે વાઇસ ચાન્સેલર તરીકે નિયુક્ત થનાર આદિવાસી સમુદાયના પ્રથમ મહિલા પ્રોફેસર છે। તેમને 38 વર્ષનો શિક્ષણનો અનુભવ છે અને તેમણે કૌશલ્ય વિકાસ કાર્યક્રમો દ્વારા સાહિત્યને પ્રોત્સાહન આપવા અને વિદ્યાર્થીઓના કૌશલ્યમાં સુધારો માટે અમૂલ્ય યોગદાન આપ્યું છે। તેમણે બ્રિટિશ કવિતા, મહિલાની કહાની લેખન, ભારતીય અંગ્રેજી અભ્યાસ, ભારતીય આદિવાસી ભાષાઓને સાહિત્ય વિશે ઊંડું નોલેજ ધરાવે છે। રિપોર્ટર अरबाज खान बलूची। सो इट इज़ बहुत अच्छा लग रहा है। विराज मैम ने कॉल किया था और बोला था आपको एक अवार्ड मिल रहा है, आइए यहाँ। एंड थोड़ा फर्स्ट नीतीश भारद्वाज सब ने कॉल किया था, बुलाए मैडम आपको अवार्ड मिल रहा है। मैं तो आई थॉट इट इज़ अ प्रैंक कॉल बिकॉज आई डोंट एक्सपेक्ट कृष्ण भगवान श्री कृष्ण टू कॉल मी रियल कृष्ण। एंड आई वॉज वेरी हैप्पी एंड एक्साइटेड एंड आई केम ऑल द वे फ्रॉम आंध्र प्रदेश। And right now I am the Vice Chancellor of Adikavi Nannaya University, the biggest university in Andhra Pradesh state with 392 affiliated colleges. And also I am the first woman in the world जो tribals के लिए 19 different tribals के लिए मैं अक्षर लिखा हूँ, डिवाइस किया हूँ। And also I am the one who received Nari Shakti Puraskar for the year 2021. I'm only one from Telangana and Andhra Pradesh. લાગણી તો ખૂબ જ ગદગદ થઈ ગયો છું અને ટ્રાઇબલ કોમ્યુનિટી માટે આજે કહેવું જોઈએ કે આઝાદીના અમૃત મહોત્સવ વખતે જનજાતીય નાયકોને આ સરકારે સમાજ સામે લાવી, દેશ સામે લાવી, એ સાથે જ ઘણા બધા કાર્યક્રમો અદ્ભુત રીતે થઈ રહ્યા છે। માન્ય નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાનશ્રીનું સપનું સાકાર કરતી એવી અમારી બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી એ પણ લગભગ કમ્પ્લીટ થઈ ગઈ છે, લોકાર્પણ થવાની તૈયારી છે। અને તેવા ટાઈમે આ સ્વર્ગસ્થ રત્નસિંહજી મહિલા મેમોરિયલ એવોર્ડ મને મળે છે ત્યારે હું ગૌરવની લાગણી અનુભવું છું। અને ટ્રાઇબલ કોમ્યુનિટી માટે જે એક ભગીરથ કાર્ય સ્વર્ગીય મહિલા સાહેબે હાથ ધરેલું તેના પરિપાક રૂપે ઘણા બધા વિદ્યાર્થીઓ આગળ આવ્યા છે અને આપ જોઈ શકો છો કે વાઇસ ચાન્સેલર તરીકે આ આપણી જે ગુજરાત સરકાર છે તેમણે નિયુક્તિ કરી અને ખરેખર મને ગૌરવની લાગણી અનુભવીએ છીએ કે ભાઈ આ યુનિવર્સિટી જ નહીં, મારું પોતાનું વ્યક્તિગત સ્તર પર પણ આ રીતે સ્વાગત થાય, આટલું જબરજસ્ત સન્માન થાય। પહેલાં જ એવોર્ડ મને મળે છે અને આ રત્નસિંહજી મહિલા એવોર્ડ જ્યારે મળતો હોય ને પહેલાં એક વ્યક્તિ તરીકે મળતો હોય ત્યારે ખૂબ જ લાગણી ગદગદ થઈ જાઉં છું। અને એ સાથે જ પહેલા વિષય તરીકે આવ્યો અને આ એવોર્ડ પણ મને પહેલાં એક એવોર્ડી તરીકે મળી રહ્યો છે ત્યારે શબ્દોમાં એને વર્ણવી શકાય નહીં। અને આદરણીય મુખ્યમંત્રી શ્રી આપણા
એ આપણી વચ્ચે આવે, સાધારણ વ્યક્તિત્વોને એ રીતે શું કહીએ અને કે ભાઈ એક લાગણીસભર સૌજન્યશીલ મુખ્યમંત્રી 3 દિવસ પહેલાં જ અહીંયા આવી ગયા, પાછા આવે એ અત્યંત રૂડું છે અને એમના હસ્તે આ એવોર્ડ મને મળે છે એ ખરેખર મારા માટે ખૂબ જ ગૌરવપ્રદ ક્ષણ છે. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.